અમરોલીના યુવકને હની ટ્રેપમાં ફસાવી ઠગ ટોળકીએ 20 લાખની ખંડણી પેટે માંગ્યા હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં સમગ્ર કેસમાં પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ અસ્મિતા ઉર્ફે પૂજા નામની મહિલા તેમજ અમિત ઉર્ફે મનસુખભાઈ મસરૂ અને સુમિત મનસુખભાઈ મસરૂ આ 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે। આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યું છે, જેમાં સુમિત મસરૂ અને અમિત મસરૂ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે। મળતી વિગતો મુજબ અમરોલીમાં જૂના કુસાર ખાતે આવેલી સોસાયટીમાં રહેતા 44 વર્ષીય યોગેશભાઈ કે જેનું અહીંયા નામ બદલ્યું છે તે મૂળ બોટાદના વતની છે। સંતાનમાં 2 પુત્રો છે। વરાછામાં આવેલા હીરાના કારખાનામાં તેઓ જોબ કરે છે। 5 વર્ષ પહેલા અસ્મિતા ભરડવા તેમની સાથે હીરા કંપનીમાં જોબ કરતી હતી। થોડા સમય બાદ અસ્મિતા નોકરી છોડી ચાલી ગઈ હતી। ગત તારીખ 9મીએ યોગેશભાઈ સંબંધી અસ્મિતાબેનને કોલ કરવા જતાં તેમનાથી ભૂલમાં અસ્મિતા ભરડવાને કોલ લાગી ગયો હતો। ત્યારબાદ બંને વચ્ચે નિયમિત કોલ ચેટિંગ શરૂ થયું હતું। અસ્મિતા વારંવાર વિડીયો કોલ કરી પ્રેમભરી મીઠી વાતો કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી બપોરે યોગેશ બાઇક લઈ અસ્મિતાએ મોકલેલા લોકેશન મુજબ કતારગામમાં લીંબાચિયા ફળિયા ખાતે પહોંચ્યો હતો, જ્યાં નજીકના સ્વસ્તિક ફ્લેટ્સના એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટમાં લઈ જવાયા હતા, જ્યાં પહેલેથી જ 2 મહિલા હાજર હતી। અસ્મિતા રૂમમાં લઈ જઈ યોગેશભાઈ સાથે પલંગ પર બેસી વાતચીત શરૂ કરી હતી અને બાદમાં એકાએક પોતાના કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો હતો। આ સમયે 3 યુવકોએ રૂમમાં ધસી જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। આઈ કાર્ડ બતાવી દમદાટી આપી સુમિત મસરૂ, અલ્પેશ પટેલ, રાજુ તરીકે પોતાની ઓળખ આપી વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। આ સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। 16/7/2025 રોજ મનોજ માણિયા કરીને એક ફરિયાદી જે આવેલા એની સાથે એક ઘટના બનેલી। એક અસ્મિતા ભરડવા કે જે અમદાવાદ રહે છે અને અગાઉ એ હીરાની પહેલામાં સાથે કામ કરતા હતા, તો એ લોકોને સંપર્ક થયો વોટ્સએપ દ્વારા। એ લોકોને વોટ્સએપ કોલ થયા, એ લોકોને મેસેજ થયા અને સંપર્કને અંતે એ બંને અહીંયા રૂબરૂ મળવાનું નક્કી કર્યું। અને ત્યારબાદ જ્યારે તેઓ રૂબરૂ મળ્યા ત્યારે એક રૂમ છે જેની અંદર તેઓ ગયા અને ત્યારબાદ જે મસરૂ બંધુઓની જે ગેંગ છે કે જે ઘણા બધા સમયથી સક્રિય છે અને અમે ઓલરેડી એના ઉપર વર્કઆઉટ પણ કરતા હતા, તો એ ગેંગનો જે મેઇન જે છે અમિત મસરૂ અને એનો ભાઈ સુમિત મસરૂ, આ લોકો ત્યાં આવ્યા અને એક દેવિકા કરીને જે મહિલા છે ઓલરેડી ત્યાં હાજર હતી અને પછી એ લોકો ત્યાં જઈ અને પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ આ માંગણીને અંતે પછી ફરિયાદીને પહેલાં તો એ પોલીસ પાસે ન આવ્યો, પણ પછી બીજા જે એના ભાઈઓને એની સાથે વાતચીત કરતા પછી પોલીસને રૂબરૂ આવીને ફરિયાદ આપતા ત્યારબાદ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। અસ્મિતા ભરડવા, અમિત મસરૂ અને સુમિત મસરૂ, 3 જણની ધરપકડ કરવામાં આવી છે। આ ગેંગ જે છે અત્યારે જે પકડાઈ છે એ મસરૂ ગેંગ છે, પરંતુ સુરત સિટીની અંદર આવી 10 ગેંગો કાર્યરત છે કે જેઓ આવા જ પ્રકારનું કામ કરે છે અને આ લોકો મહિલા જે છે એને પેપર તરીકે એ લોકો કોડવર્ડ વાપરે છે કે જે મહિલાઓ મેસેજ કરે, કોઈ પણ પુરુષની સાથે કોન્ટેક્ટમાં આવે તો આ લોકો પહેલાં વર્કઆઉટ કરતા હોય છે કે જે પુરુષ છે એની પાસે આર્થિક સ્થિતિ એની કેવી છે, એનું ગભરું માણસ છે કે પછી મજબૂત માણસ છે, આવું બધું ચેક કર્યા પછી એને આ લોકો શિકાર બનાવતા હોય છે। અને શિકાર એ લોકો એ રીતે બનાવે છે કે જે ડેટિંગ એપ છે, દાખલા તરીકે ટિન્ડર છે, બમ્બલ છે, ક્વિક ક્વેક છે, બૂ છે, લવલી છે અને ફેસબુકનું જે મેસેન્જર છે તથા જે ઇન્સ્ટાગ્રામના મેસેન્જર, આનાથી એ લોકો એની સાથે સંપર્કમાં આવે છે અને એને સાથે મેસેજની આપલે થાય છે। ત્યારબાદ એની સાથે પ્રેમપૂર્વક વાત કરવામાં આવે છે અને ત્યારબાદ એને લલચાવી ફોસલાવી કોઈ રૂમમાં આવવા માટે એને લોભાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે તે રૂમમાં આવે ત્યારે એકબીજા કપડાં પણ કાઢી નાખે છે અને ઘણી વખત સેક્સ સંબંધ પણ બાંધીને પછી આ લોકો પોલીસ તરીકેની એન્ટ્રી કરે છે। અને અમે જે અત્યારે પકડ્યા છે એમાં પોલીસનું ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલનું આ લોકોએ નામ સુધારીને અને પ્રકલ નંબરને બધું સુધારીને જાતે બનાવેલું આઈ કાર્ડ પણ મળ્યું છે। અમે ભાવનગર એસપી સાહેબને પણ આ બાબતે પૂછતા કરતા એનું જે મુખ્ય આઈ કાર્ડ છે એની અંદર વિગતો અલગ છે, જ્યારે આમાં અલગ છે, એટલે અમે બોગસ ડોક્યુમેન્ટની 10 વર્ષની સજાવાળી જે ગુનાની કલમો છે એ પણ એડ કરેલ છે। અને આવી જે અમિત મસરૂની પૂછપરછ કરતા એની પત્ની જે દિવ્યા મસરૂ છે,
આ બંને લોકો જે છે એ આ વ્યવસ્થિત ગેંગ ચલાવી રહ્યા છે અને આવી બીજી પેરેલલ 10 ગેંગો ચાલે છે. એટલે અમારી અત્યારે આ લોકોની પૂછપરછ તે ઉપરાંત અમારી હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવવાનું કામ ચાલુ છે કે આ 10 જે ગેંગો છે એમાંથી જે ભોગ બનેલા જૂના હોય એમાંથી જો કોઈ ફરિયાદી બનવા માંગતા હોય તો એની સાથે પણ અમારો સંપર્ક ચાલુ છે અને અમે આ લોકોને જેની સાથે જૂના પણ હની ટ્રેપ થયા હોય અથવા તો પેપર જેની સાથે સંપર્કમાં હોય, અમારા પણ અમુક બાતમીદારો કે જેને અમે પેપરની સાથે સંપર્કમાં અમે એને પ્રોજેક્ટ કરેલા છે, એમાં પણ જો આ લોકો પકડાશે તો ભવિષ્યમાં પણ આવા કેસો કરીશું અને આ એક જે સંગઠિત જે કામ ચાલે છે એના ઉપર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને BNS 111 જે સંગઠિત ગુનાની જે કલમ છે એ પણ આમાં એડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.